ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, એની અંદર આપણે ગઈકાલે જે અભ્યાસ પદ્ધતિ છે એની જે પ્રયોગ પદ્ધતિ મુખ્ય છે એના વિશે આપણે ચર્ચા કરી. એનો અર્થ, એના જે લાભ અને મર્યાદાઓ છે તેના વિશે પણ આપણે સમજ્યા. બરાબર. હવે એમાં ક્રમિક આગળ વધતા આ જે પદ્ધતિઓ છે મુખ્ય 6, એમાંથી આપણે આજે જે પ્રશ્નાવલી પદ્ધતિ છે એના આધારે અભ્યાસ કરવાનો છે. બરાબર. તો જોઈએ પ્રશ્નાવલી પદ્ધતિનો અર્થ શું, પ્રશ્નાવલી પદ્ધતિ છે એના લાભ અને મર્યાદા શું છે, એના વિશે આપણે વિસ્તૃત સમજવાનું છે. પ્રશ્નાવલી પદ્ધતિ જે મુખ્ય પ્રકારમાં ચોથો પ્રકાર છે. બરાબર. હવે આપણે એને વિગતે સમજીએ અને સાથે નોંધતા પણ જઈએ, જેથી આપણને સમજવામાં સરળતા પડે. બરાબર. હવે પુસ્તકના આધારે ધ્યાન આપજો, એના આધારે જ અહીં કાર્ય થાય છે. પ્રશ્નાવલી પદ્ધતિ એ કોઈ પણ સંશોધન માટે માહિતી એકત્રિત કરવાનું સૌથી સરળ અને સસ્તું અને ઘણા સંશોધકોની પ્રિય એવું સાધન છે. કેવું કીધું તો કે આપણે જોઈએ સૌથી સરળ અને સસ્તું સંશોધક પ્રિય. કેવું સાધન છે? સૌથી સરળ, સસ્તું અને સંશોધક પ્રિય. એટલે સંશોધકો છે એ આ પદ્ધતિને વધારે મહત્વ આપે છે એમ કહી શકાય છે. બીજું કીધું એની આગળ કે પ્રશ્નાવલી એટલે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી જે તે સમસ્યા હેતુના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની યાદી અથવા હારમાળા, જેમાં ઉત્તરદાતાએ દરેક પ્રશ્ન વાંચી, સમજી, વિચારીને ઉત્તર આપવાનો હોય છે. હવે સમજી લઈએ કે શું કીધું કે માહિતી એકત્રિત કરવાના હેતુ, જે સંશોધક છે એનો કંઈક માહિતી પ્રાપ્ત કરવાનો આશય હોય છે, ધ્યેય હોય છે. જે સમસ્યા છે, કોઈ બી એક સમસ્યા છે, એ સમસ્યા કે હેતુના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલ પ્રશ્નોની યાદી, આખી એક રૂપરેખા કે માળખું પ્રશ્નલક્ષી તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉત્તરદાતા એટલે સંશોધકે જેની પાસેથી માહિતી પ્રાપ્ત કરવી છે એ વ્યક્તિ દરેક પ્રશ્ન વાંચે, સમજે, વિચારે અને ઉત્તર આપે છે. આમ ઉપર છેલ્લી રીતે કંઈ જેમ તેમ ઉત્તરો આપી દેતા નથી. હવે ઉદાહરણ લઈએ તો તમે ઉત્તરદાતા અને હું એક સંશોધક હોઉં અને હું તમને પ્રશ્નનું માળખું આપું માહિતી મેળવવા માટે, અને તમે વિચારી સમજીને પ્રશ્નના જવાબ આપો, એ થયું પ્રશ્નાવલી સ્વરૂપનું કાર્ય. બરાબર. હવે એની વ્યાખ્યા છે, જેને આ જે પદ્ધતિઓ છે એની દરેકની તમારે બે કે એક વ્યાખ્યા તો પરફેક્ટ યાદ રાખવી જ જોઈએ. કેમ કે જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે એવી રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે આ પદ્ધતિની વ્યાખ્યાનો અર્થ સ્પષ્ટ કરી તેના લક્ષણો અને લાભો લખો. હવે તમને લાભો અને લક્ષણો તો તમે એની જે પ્રશ્નાવલીની સમજૂતી છે, જે પદ્ધતિ છે એની સમજૂતી છે એને અનુરૂપ તમે લખી શકો, બનાવી શકશો, પણ તમારું જે પ્રશ્નનું સ્વરૂપ છે એ સ્પષ્ટ અને સારું ત્યારે દેખાય કે જ્યારે તમે એનો અર્થ બરાબર સાબિત કર્યો હોય. તો આ જે પ્રશ્નાવલી, આ જે પદ્ધતિઓ છે એની દરેકની વ્યાખ્યાયિક સ્વરૂપ તમારે મગજમાં ફિટ બેસાડવાનું રહે છે. દરેકની વ્યાખ્યા એવી સોલેટલી યાદ રાખો કે જેથી તમારા પ્રશ્ન લખાણની આભા તમારી સરસ પડે અને તમારું પ્રશ્નનું આખું માળખું પણ સારું દેખાય. બરાબર. તો આ જે પદ્ધતિઓ છે એની જે વ્યાખ્યા છે એને યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. એમાંથી ચોક્કસ જે મહત્વની વસ્તુ છે એને વિદ્યાર્થી મિત્રો તારવી લેવી અને એને પર ફોકસ કરીને લખાણ લખવું જોઈએ. હવે જો પ્રશ્નાવલી પદ્ધતિ છે એની વ્યાખ્યા જોઈએ આપણે દરેક પદ્ધતિની વ્યાખ્યા સાથે સાથે લખતા જઈએ છીએ અને સમજતા પણ જઈએ છીએ. પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમય માટે નિશ્ચિત સમય
માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલ પ્રશ્નોનો સમૂહ. હવે સમજી લઈએ. તો કે નિશ્ચિત સમય માટે જે સંશોધક છે એને જે સંશોધન કાર્ય કરવું છે, જે માહિતી પ્રાપ્ત કરવી છે, તે માહિતી એને અમુક ટૂંકા સમયગાળાની અંદર જ પ્રાપ્ત કરવી છે અને એ સમય દરમિયાન જ તેમને આ નિશ્ચિત સમય એટલે કે એને સમય પણ નક્કી કરેલો હોય છે. ચોક્કસ માહિતી તો કે એને અમુક સમસ્યા છે, બરાબર? તો સમસ્યા લક્ષી જે છે માહિતી, ચોક્કસ જ માહિતી એને પ્રાપ્ત કરવી છે. ધારો કે આપણે કોઈ અભ્યાસ ક્ષેત્રમાં નડતી મુશ્કેલીઓ હોય, અત્યારે જોઈએ તો અત્યારે આ જે ઓનલાઈન ટીચિંગ હાલે છે, બરાબર? તો એમાં તમને નડતા પ્રશ્નો હોય છે. તો આવા જે પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા માટે કોઈ અભ્યાસક કે કોઈ સંશોધક હોય એ જે અભ્યાસ હાથ ધરે, બરાબર, કે કોઈ કાર્ય હાથ ધરે, તો એનો નિશ્ચિત સમય તો કે આ સમય આ 2-3 મહિનાની અંદર જ આપણે વિદ્યાર્થીઓના રિવ્યૂ લઈ લેવા કે એને અભ્યાસમાં કેટલી બધી મુશ્કેલીઓ પડતી છે, તો એને અનુલક્ષીને એક આખું પ્રશ્નનું માળખું રચે. હવે શું કરે? નિશ્ચિત સમય એટલે 2 મહિનાની અંદર જ તમારી પાસેથી અભિપ્રાયો લઈ લેવા. પછી ચોક્કસ માહિતી તો કે કેવી માહિતી? તો તમને માત્ર અભ્યાસમાં આ પ્રકારના ટીચિંગના અભ્યાસમાં તમને શું પ્રશ્નો નડે છે એને લક્ષીને જ આ બાબતો આપવામાં આવેલી હોય છે. બાકી તમને કુટુંબની કે બાકી બીજી અન્ય જે બાબતો છે એને આમાં આવરી લેવામાં આવતી નથી. એટલે અહીં ચોક્કસ માહિતી એવો શબ્દ વાપર્યો છે. એકત્રિત કરવાના હેતુથી એટલે ધ્યેયથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોનો સમૂહ. એટલે મેં તમને કીધું એમ આખું પ્રશ્નનું માળખું જે રચી દે છે તેને શું કહેવામાં આવે છે? પ્રશ્નાવલી એવું કહેવામાં આવે છે. યાદ રાખી લેજો કે નિશ્ચિત સમય માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોના સમૂહને પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે વ્યાખ્યા છે એમાં તમારે શું યાદ રાખવાનું? તો કે નિશ્ચિત સમય, ચોક્કસ હેતુ, પછી પ્રશ્નોનો સમૂહ અને ચોક્કસ માહિતી, આ 4 બાબતો તમારે લાઇનિંગ કરીને યાદ રાખી લેવી. હવે આગળ જોઈએ. પ્રશ્નાવલી એ પ્રશ્નનો એવું સમૂહ છે કે જેમાં સંશોધનક્ષમ વિષય અંગે સરળ પ્રશ્નના ઉત્તરદાતા સ્વયં આપે છે. પ્રશ્નાવલી સંશોધક ઉત્તરદાતા પાસે રૂબરૂ જઈને ભરાવે છે. હવે આની આખી તમને એમ કે પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો તો અહીં જે આપણે ટોપિક લખીએ એને અનુસાર તમારે સમજાવવાનું. પ્રશ્નનો સમૂહ, ઉત્તરદાતા પાસે રૂબરૂ જઈને ભરાવવાની હોય છે. હવે તમને અત્યારે નડતા પ્રશ્ન હોય તો એ પ્રશ્નની જે માહિતી મારે એકત્રિત કરવી હોય ને હું તમારા ઘરે આવીને પ્રશ્નાવલી ભરવા આપું એ મારી રૂબરૂ જઈને કાર્ય કરવાની બાબત થઈ. ઉત્તરદાતા જાતે જ પોતાની જાણ કે મંતવ્ય પ્રમાણે ઉત્તર આપે છે. તમે જ તમારા જે શિક્ષણમાં નડતી બાબતો છે એને અનુસાર અભિપ્રાયો આપો કે ઉત્તર આપો. એ થઈ પ્રશ્નાવલીમાં. પ્રશ્નાવલીનો સૌથી મોટો લાભ એ છે કે તેમાં જો સંશોધક નિરીક્ષક પાસે સમયનો અભાવ હોય તો પ્રશ્નાવલી ઉત્તરદાતાને ટપાલ દ્વારા મોકલી આપીને ભરાવી શકે છે. શેના દ્વારા? તો કે તમે અહીંથી કુરિયર કરી દો કે ભાઈ ફલાણા વિદ્યાર્થી ભાઈ તમે આ છે એ આ ટપાલ દ્વારા હું મોકલું છું અને તમે એમાં તમને અનુકૂળ લાગે એવા પ્રશ્નના જવાબો આપીને પાછું પરત કરજો. આ ટપાલ પરિવહન દ્વારા સરળતાથી મોકલી શકાય છે. તેથી જ પ્રશ્નાવલી દ્વારા ઓછા સમયમાં ખૂબ જ મોટા સમૂહ પાસેથી માહિતી એકત્રિત કરી શકાય છે. કેવું? તો કે મોટા સમૂહ પાસેથી.
મોટા સમૂહ પાસેથી માહિતી એકત્રિત કરી શકાય. તો કઈ રીતે? ધારો કે એક ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ હોય તો એ દરેક વિદ્યાર્થીઓમાંથી દરેકને એકને નહીં પણ એક સાથે આ 50 વિદ્યાર્થીઓને કુરિયર દ્વારા જો આ પ્રશ્નોત્તરીનું માળખું મોકલવામાં આવે તો એકી સાથે એ કાર્ય સંભવિત બની શકે છે. એટલે મોટા સમૂહ પાસેથી માહિતી એકત્રિત કરી શકાય છે. પછી આગળ કીધું છે કે પ્રશ્નાવલીના પ્રશ્નો સમસ્યાના સંદર્ભમાં મુદ્દાસર, સ્પષ્ટ, ઉત્તરદાતાને દિશા ન સૂચવે એવા હોવા જોઈએ. હવે આપણે એને આગળ જોઈએ કે પ્રશ્નો કેવા હોવા જોઈએ. પ્રશ્નો કેવા હોવા જોઈએ. જો આવો સ્વાભાવિક છે, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે પ્રશ્નાવલીના પ્રશ્નો કેવા હોવા જોઈએ, તો આપણે આને અનુરૂપ લખવાનું તો કે સમસ્યાના સંદર્ભમાં. સમસ્યા જે છે એના સંદર્ભમાં, જેમ કે અભ્યાસની સમસ્યા છે તો અભ્યાસલક્ષી હોવા જોઈએ. મુદ્દાસર એટલે તમને એમ પૂછવામાં આવે કે આ વિષયમાં કેવી રીતની, ઓલા વિષયમાં કેવી રીતનું, એ બધી જે સમસ્યા હોય તે. સ્પષ્ટ, હવે પ્રશ્ન સ્પષ્ટ ન હોય તો તમે ઉત્તર જ કઈ રીતે આપવાના, એટલે પ્રશ્ન તો સ્પષ્ટ હોવા જોઈએ. ઉત્તરદાતાને દિશા સૂચક, એને જે જવાબ આપવો છે એમાં પણ એને માર્ગદર્શન પૂરું પડી શકે એવા હોવા જોઈએ. બીજું એમાં કીધું છે કે તાર્કિક, ક્રમિક, તર્કબદ્ધ પણ હોવા જોઈએ અને એનો ક્રમ પણ જળવાયેલો હોવો જોઈએ. એમાં ખૂબ જ મહત્વની બાબત એ છે કે પ્રશ્નો છે તાર્કિક અને ક્રમિક હોવા જોઈએ. તમને એમ પૂછવામાં આવે કે તમે જ્યારે આ ધોરણ 12 કે ધોરણ 11 ની અંદર શરૂઆતમાં અભ્યાસક્રમ જ્યારે શરૂ કર્યો ત્યારે તમને શું લાગતું હતું? હવે એ જ પ્રશ્ન હું અંતિમ ભાગમાં મૂકી દઉં તો તમને એમ થાય કે આ પેલો થોડો પૂછાય, ઓલો પૂછાય. હવે અમારે આ પેલું આમ લખી દીધું, પહેલાની બાબતમાં અમે સારું લખ્યું ને હવે અમારે છેલ્લે નબળું લખવા જવું. ટૂંકમાં જે ઉત્તરદાતા છે એને કોઈ ગડમથલ ઊભી ન થાય એટલા માટે જે પ્રશ્નો છે એને ક્રમિક રીતે મૂકવા, તાર્કિક મૂકવા. એટલે એના જે મનોવ્યાપારો, વિચાર ક્રિયાઓ સમસ્યાને લગતી છે એની આપણે વિચારવાની છે, એને માપવાની છે. એટલે જે છે એ તાર્કિક, થોડુંક વિચારશીલ બનીને પ્રશ્નના ઉત્તર આપે એવું હોવું જોઈએ. બરાબર? આ થઈ પ્રશ્નાવલી છે એના સંદર્ભમાં આપણે પ્રશ્નાવલી કેવી હોય અને પ્રશ્નાવલીમાં પ્રશ્નો કેવા હોય અને પ્રશ્નાવલીની વ્યાખ્યા કેવી છે એના સંદર્ભે આપણે એટલું સમજ્યા. હવે આગળ આપણે પ્રશ્નાવલીમાં જે છે એ પ્રશ્નાવલીના પ્રકારો આપણને 2 પ્રકારના આપ્યા છે. એના પ્રકારો એક બંધ પ્રકારની ને બીજી ખુલ્લા પ્રકારની. હવે બંધ પ્રકારની છે એના બીજા કેવા નામ છે તો કે સાંકેતિક, સીમિત, અને જે ખુલ્લા છે એને મુક્ત, અભિપ્રાયલક્ષી અને વિસ્તૃત. સંરચિત અને અસંરચિત. આપણે છે પ્રશ્નાવલીના પ્રકાર પૂછે તો ખુલ્લા અને મુક્ત કે ખુલ્લું ને બંધ એવી રીતનું કહેવાનું છે. અને આની અંદર જે પ્રકારો છે એમાં સાંકેતિક અને સીમિત એટલે બંધ પ્રકારની ગણવાની
અને ખુલ્લા પ્રકારનીમાં મુક્ત, અભિપ્રાયલક્ષી અને વિસ્તૃત હોય છે. હવે આપણે જો એમ પણ લખી શકાય કે પ્રશ્નાવલી સંરચિત અને અસંરચિત હોય છે. પ્રશ્નાવલીના પ્રશ્નો વાસ્તવિકલક્ષી કે અભિપ્રાયલક્ષી હોય છે. કેવા? તો કે વાસ્તવિક પણ હોય છે કે વર્તમાન સમયમાં આ વિશે તમે શું વિચારો છો, અત્યારે તમે આમ શું કરો છો, અત્યારે તમારા આ પ્રતિભાવો કે અનુભવો કેવા છે, આ શું થયું, વાસ્તવિક વર્તમાન ઘટનાને અનુરૂપ જે પ્રશ્ન પૂછાય તે વાસ્તવિક દર્શી. બરાબર. હવે અભિપ્રાયલક્ષી તો કે આ તમારું આ જે અત્યારે અભ્યાસક્રમમાં પડતી મુશ્કેલીઓ છે એના અનુરૂપ તમારો અભિપ્રાય શું છે, આ અભિપ્રાયલક્ષી એટલે તમે એને વિસ્તૃત સ્વરૂપે કંઈ લખી આપતા હોય છે. હવે આ પ્રશ્નાવલી પદ્ધતિ છે એના કેટલાક લાભ અને મર્યાદાઓ છે તે આપણે જોઈએ. પેલા જે લાભ, મોટા સમૂહને આપી શકાય છે. મોટા સમૂહમાં ઉપયોગ. આપણે સમજ્યા તેમ આ પ્રશ્નાવલી છે એ એક સાથે ઘણી બધી જે એક જ માહિતી છે પણ ઘણી બધી વ્યક્તિ પાસેથી મેળવવી છે. હવે 50-50 વિદ્યાર્થી પાસેથી આ સમસ્યાના જે અભિપ્રાયો છે એ લેવા છે, તો હું તમને દરેકને 50-50 આવી પ્રશ્નાવલી આપું અને તમારી પાસેથી હું માહિતી એક સાથે પણ મેળવી શકું છું, એકઠી કરી શકું છું. તો આ જે પ્રશ્નાવલી પદ્ધતિ છે એનો ઉપયોગ મોટા સમૂહની માહિતી પ્રાપ્ત કરવામાં ઉપયોગ થાય છે એવું આપણે કહી શકીએ. પછી છે ઝડપી પૂર્વગ્રહ રહિત વસ્તુલક્ષી માપન. કેવું? તો કે ઝડપી પૂર્વગ્રહ રહિત અને વસ્તુલક્ષી. ઝડપી કેમ? તો કે મેં પ્રશ્નોત્તરી અહીંથી તમને આપી, તમે તરત જ તેના જવાબ આપશો. ટપાલ દ્વારા મોકલું પણ તેમાં પણ ઝાઝો સમય ન જોઈએ. જેટલો આપણે અન્ય અભ્યાસ પદ્ધતિઓમાં વાપરીએ, જેમ કે દીર્ઘકાલીનમાં તો કેટલા 5-6 વર્ષનો ગાળો કીધો, પ્રયોગમાં પણ વારંવાર એને પ્રયોગને પુનરાવર્તન કરીએ, આમ કરીએ એને પછી કુદરતી નિયંત્રણમાં કોઈ પણ ક્ષેત્રે જઈએ તો આ બધી ઘટનાલક્ષી માહિતી કરી, એમાં તો બહુ બધી વાર લાગે. પણ આ પ્રશ્નાવલી પદ્ધતિ છે એમાં શું, તમારી સામે પ્રશ્ન આપી દીધા, દર્શાવ્યા, તમે એનો ઉત્તર આપ્યો, ઝડપથી અમને પરિણામ પણ મળી જાય છે. પૂર્વગ્રહ રહિત કેમ કે એમાં અમે પ્રશ્ન આપીએ છીએ, એમાં કોઈ બીજું કંઈ સજેશન આપતા નથી, એટલે પૂર્વગ્રહ રહિત. એમાં કોઈ હકારાત્મક કે નકારાત્મક અમારા ભાવો ઉમેરાતા નથી કે નથી તમારા ઉમેરાતા. તમે છો, તમને ગમે એવા જવાબ આપો છો, એમાં કશો ફેર પડતો નથી. વસ્તુલક્ષી ત્યારે જ બને કે જ્યારે આપણા જે અભિપ્રાયો હોય જે પૂર્વગ્રહ રહિત હોય, એમાં કોઈ અસરકારકતા ન હોય, ખોટા મંતવ્ય રજૂ ન થયા હોય, તો એ વસ્તુલક્ષી ગણી શકાય છે. હવે આગળ કીધું છે કે પ્રશ્નાવલી 3 સંરચિત માહિતી એકત્રિત પછી એમાં વિશ્લેષણ કરવા અન્ય પદ્ધતિની દ્રષ્ટિએ સરળ. સંરચિત માહિતી જે તમે પ્રશ્નોનું માળખું રચ્યું છે એના આધારે તમને જે માહિતી મળે છે, જે માહિતી એકઠી કરો છો, એનું વિશ્લેષણ, એને સમજવા માટે તમે જે વિભાગીકરણ કરો છો, એ વિશ્લેષણ છે એ અન્ય બીજી પદ્ધતિ મેં આગળ જે કીધી છે, પ્રયોગ પદ્ધતિ, દીર્ઘકાલીન, સમકાલીન, આ બધી પદ્ધતિ છે એ પદ્ધતિની દ્રષ્ટિએ છે એ સમજવામાં સરળ સ્વરૂપની આપણને સાબિત થાય છે. હવે એમાં કીધું છે કે પ્રશ્નાવલી પદ્ધતિમાં 4 લાભ, તો કે માહિતી છે એ બિનજરૂરી માહિતી માટે નહીં. શું કીધું? બિનજરૂરી માહિતી એકઠી થતી નથી.
કેમ કે અહીં આપણે આગળ જ વ્યાખ્યામાં કીધું કે ચોક્કસ હેતુ માટે ચોક્કસ જે વસ્તુ છે, ચોક્કસ જેનું માપન કરવાનું છે એવી જ બાબત છે, એને અનુરૂપ આપણે પ્રશ્નનું માળખું રચવાનું છે. હવે તમને કોઈ અત્યારે જોઈએ તો આ જે કોરોના વાયરસની સમસ્યા છે એને અનુરૂપ મારે તમારા અભિપ્રાયો લેવા હોય તો હું એને લક્ષીને જ આખા પ્રશ્નનું પ્રશ્નાવલી બનાવું તો તમે એને અનુરૂપ જ ઉત્તરો આપશો, પછી નહીં કે ટેકનોલોજીના ફાયદા ને ગેરફાયદા કે નહીં કોઈ બીજા અન્ય અભિપ્રાયો આપો. તો અહીંયા મારે જે જાણવું છે, જેની માહિતી જોતી એ જ માહિતી એકત્રિત થાય છે, બિનજરૂરી માહિતી આપણને મળતી નથી. તો આ 4 પ્રકારના જે લાભ કે ફાયદા છે એ આ પ્રશ્નાવલી પદ્ધતિના અહીં આપ્યા છે. બરાબર. હવે એની મર્યાદા કઈ છે? સંશોધકને ઘણીવાર પ્રતિનિધિરૂપ નિદર્શ પસંદ કરવાની સમસ્યા. હવે જે અભ્યાસક છે એને પ્રતિનિધિરૂપ એટલે કોઈ એક વ્યક્તિ કે નેતૃત્વ કરતો હોય એવી વ્યક્તિ એવો નિદર્શ એટલે કે નમૂનો પસંદ કરવામાં સમસ્યા ઊભી થાય છે. હવે એમાં બીજો ગેરફાયદો છે, તમને યાદ રહે તેવો જ છે, ભરાયેલ માહિતી પત્ર અથવા પ્રશ્નાવલી પરત મોકલતા નથી. ઘણા એવા હોય છે કે જેને પ્રશ્નપત્ર આપવામાં આવે છે એને જે ઈરાદો હોય, ભરવું હોય કે ન ભરવું હોય, અથવા તો કોઈ એવા સંજોગો ઊભા થયા હોય કે એનાથી ભૂલાઈ ગયું હોય, તો જ્યારે આ પ્રશ્ન સંશોધક એને આપે છે અને પ્રશ્ન જે ઉત્તરદાતા છે એ ભરે કે ન ભરે, તો એ ક્યારેક શું કરે તો કે ભરાયેલું જે માહિતી પત્ર છે એ સંશોધકને, અભ્યાસકને ફરીવાર મોકલતા નથી. એટલે શું થાય તો કે એને જે અભ્યાસ કરવો છે એમાં મુશ્કેલી અનુભવાય છે અને માહિતી છે એ અધૂરી અને અસ્પષ્ટ બને છે. બરાબર. કેવી રહે માહિતી? અધૂરી ને અસ્પષ્ટ. કેમ કે દરેકના અભિપ્રાયો સંશોધક પાસે આવતા નથી, એટલે એને એમાં જે અભ્યાસ કરવો એ શક્ય બને નહીં. આગળ 4 જે મર્યાદા છે એમાં કહ્યું છે કે પ્રશ્નાવલીની મોટી એક મર્યાદા છે કે તે સાંકેતિક કે બંધ પ્રશ્નો હોવાથી પ્રાપ્ત થતી માહિતી વિવિધ સર્જનાત્મક અને વૈયક્તિકતાનો અભાવ જોવા મળે છે. કેમ કે એમાં માળખું રચેલું જ હોય છે કે આનો જવાબ આમ આપો, આ એટલે શું, આને તમે શું કહો, તો એમાં માત્ર જે છે એ માહિતીમાં વિવિધતા કંઈ આવતી નથી, એના અનુરૂપ કોઈ વર્ણન થતું નથી. સર્જનાત્મકતા, પોતાની જે વિચારશૈલી છે, અભિપ્રાય છે, અનુભવ છે એ કોઈ એમાં વર્ણવતું નથી. અને વ્યક્તિત્વનો અભાવ, એની જે વ્યક્તિલક્ષી પાસાઓ છે, એની જે ઘટના છે, એની જે બાબતો છે એનું ઉમેરણ થતું નથી. 4 એમાં જ મર્યાદા છે કે પ્રશ્નાવલીના ઉત્તરો લખવા માટે ફક્ત શિક્ષિત અને ચોક્કસ ભાષામાં જાણતા લોકોમાંથી જ આ નિર્દેશ પસંદ કરવાનો અવકાશ રહે છે. હવે પ્રશ્નાવલી એ જ લખી કે જે શિક્ષિત હોય, નિરીક્ષરને પ્રશ્નાવલી આપવાથી શું ફાયદો, તો એ જવાબો આપી શકે નહીં. એટલે એમ જ ચોક્કસ ભાષા, હવે તમે ગુજરાતી ભાષામાં પ્રશ્નોના જવાબ માંગતા હોય તમે હિન્દી ભાષીને આપો તો એમાં પણ ગોટાળા થતા હોય છે. એટલે પ્રશ્નાવલી માટે શિક્ષિત અને ચોક્કસ ભાષા હોવી જોઈએ, એ એની એક મર્યાદા છે. આગળ આપણને એક બીજી પદ્ધતિ આપી છે, મુલાકાત પદ્ધતિ. મુલાકાત પદ્ધતિ. બરાબર. તો જોઈએ મુલાકાત પદ્ધતિ શું છે. તો કે મુલાકાત એ રૂબરૂ, એના અર્થ સ્વરૂપે મુલાકાત એટલે
રૂબરૂ, મોઢા મોઢની વાતચીત. આ સાદી વ્યાખ્યા છે કે તમે કંઈક કોઈની પ્રત્યક્ષ જાઓ અને વાતચીત કરો એ મોઢા મોઢની વાતચીત, એ મુલાકાત કહેવાય છે. પ્રશ્નાવલીમાં ઉત્તરદાતા સાચા કે ખોટા ઉત્તર આપે છે કે નહીં તે જાણી શકાતું નથી. હવે એ સાચું કહે છે કે ખોટું એ કાંઈ જાણી શકાતું નથી. પણ આ ઉપરાંત તેને પોતે જ પ્રશ્નાવલી ભરી છે કે અન્ય પાસે ભરાવી. હવે બને એવું કે તમને પ્રશ્નાવલી આપીને તમે તમારા પડોશી મિત્રને પણ આપો કે ભાઈ આ લખી દે, ના કામ પતે ને મારે, આવું પણ બને. તો એમાં શું છે તો કે તેના વિશે માહિતી જે પ્રાપ્ત થતી નથી, ઘણી જે આપણે સાચી માહિતી છે એ પ્રાપ્ત થતી નથી. પ્રશ્નાવલીની મર્યાદા મુલાકાત પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય છે. પ્રશ્ન પૂછાય એવો છે કે પ્રશ્નાવલી પદ્ધતિ છે એની મર્યાદા મુલાકાત પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય છે. એની વ્યાખ્યા છે ગુડ અને હટે આપેલી. પહેલી, મુલાકાત એ સામાજિક આંતર ક્રિયાની પ્રક્રિયા છે. કેમ કે સમાજમાં માણસ રહે છે, સામાજિક આંતરક્રિયા કેમ કે એને રૂબરૂ મોઢા મોઢની મુલાકાત થાય છે, માટે એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા કહી છે. બીજું છે કરલિંગરે આપેલી વ્યાખ્યા કે મુલાકાત એ એવી આંતરવૈયક્તિક કે બીજી વ્યક્તિ સાથેનો આંતરવૈયક્તિક પરિસ્થિતિ છે કે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે. સંશોધન એટલે આપણે જે સમસ્યા છે એનો જે કાર્ય હાથ ધરે એ સંશોધન, એના લગતા જે પ્રશ્નો છે એનો રૂબરૂ આવીને ઉત્તર આપે છે એ છે મુલાકાત. કરલિંગર. મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર, મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે, જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો, અભિપ્રાયો, માન્યતાઓ, મનોવલણો ને જાણી અને ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો હોય છે. શું જાણવાનું છે તો કે જેની મુલાકાત લેવાની છે એના જે મનોવલણો, અભિપ્રાયો, વલણો, પૂર્વગ્રહ, આ બધી બાબતો છે એ મુલાકાત જે લેનાર છે એને મુલાકાત આપનાર પાસેથી મેળવવાના હોય છે. આ મેકોબી અને મેકોબી આપેલી વ્યાખ્યા છે. મુલાકાત પદ્ધતિમાં સંશોધક પોતે અથવા તો તાલીમ પામેલો મુલાકાત લેનાર અધિકારી મુલાકાતીને રચિત કે નિશ્ચિત પૂર્વ સાંકેતિક પ્રશ્ન પૂછે છે. જેને પૂછવાનું છે એ અગાઉ એને નક્કી કરી લીધેલું છે કે જ્યારે આ જે વ્યક્તિ આવે એને મારે આ ક્રમિક રીતે આવી રીતના માળખાબદ્ધ રીતે પ્રશ્નો પૂછવા. અને મુલાકાત આપનારને સંશોધનના પ્રયોજન, હેતુ જણાવી તેના પ્રશ્નોના ઉત્તર આપવાની પ્રેરણા ઉત્પન્ન કરે છે. હવે શું કરે છે કે જેની મુલાકાત લેવાની છે એને એવી રીતે ટ્રેન કરવામાં આવે છે કે એને જે પોતે સંશોધક પ્રશ્ન પૂછે છે એના ઉત્તરો જે વ્યક્તિ છે એ સરળતાથી આપી શકે એવી પ્રેરણા એને પૂરી પાડવામાં આવે છે. નથી કે એને ડર કે એવો ભાવ ઉત્પન્ન કરો કે ભાઈ બોલો ફટાફટ આનું શું થાય, આનું શું થાય, તો એમાં કોઈ સારા ઉત્તરો મળી શકે નહીં, સાચા ઉત્તરો મળી શકે નહીં. પણ યોગ્ય અને ઉત્તમ ઉત્તરો મેળવવા માટે એને પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. મુલાકાત પદ્ધતિનો મુખ્ય લાભ એ છે કે અહીં મુલાકાત લેનાર મુલાકાતીના હાવભાવ, હવે તમે મારી સામે બેઠા હો તો મને ખબર પડે કે પેલા ભાઈના મનમાં શું ચાલતું છે અને તે જવાબ આપે છે એ ઉપર છલા આપે છે કે એનું ધ્યાન બીજે કેન્દ્રિત છે કે, તો આ શું છે કે એના હાવભાવ, એની જે મુખાકૃતિ છે એના આધારે ચેષ્ટાઓ, એ જેમ કે તમને કોઈ એક પ્રશ્ન પૂછવામાં આવે તો તમને પૂછો તો તમે આમ તેમ જોવા માંડો, ટકળ વકળ થવા માંડો તો મને તરત ખબર પડી જાય કે આ ભાઈ કન્ફ્યુઝનમાં છે, બરાબર. તો આવી બાબતો છે એ પણ તરી આવે છે. પ્રશ્નના ઉત્તરો સાચા છે કે નહીં એ અંગેનો નિર્ણય થાય છે. તમે
આમ જોવો, ઘડીક આમ જોવો ને પછી ઘડીક અધ્યર જોવો ને પછી તમે મને જવાબ આપો તો મને ખબર પડે કે એને જે પ્રશ્નના જવાબ આપ્યો એમાં કાંઈ ઢંગ ધડો નથી. પ્રશ્નના પ્રકારને આધારે મુલાકાત પદ્ધતિને પણ સંરચિત મુલાકાત અને અસંરચિત મુલાકાત, જે અગાઉ નક્કી કરેલી અને નક્કી કર્યા વગરની અથવા અનૌપચારિક મુલાકાત કે ઔપચારિક મુલાકાત જેવા પ્રકારો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મુલાકાત પદ્ધતિ અને આગળ પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદા, લાભ અને વ્યાખ્યા જોઈ. આજે મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા જોઈ. હવે આપણે આવતીકાલે આના લાભ અને મર્યાદા વિશે ચર્ચા કરશું. તો આ ભણવાનું એટલે રાખીએ. ધન્યવાદ.